નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 11 ફિઝિક્સ 11th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 14. ચેપ્ટરનું નામ છે ઓસિલેશન. ઓસિલેશન એટલે થાય દોલન. દોલન કોને કહેવાય? સામાન્ય રીતે તરત જ આપણા માટે છે ઘડિયાળનું લોલક આપણને યાદ આવે કે સાહેબ ઘડિયાળનું લોલક જે ગતિ કરતું હોય એને દોલન કહેવાય. પછી હું તમને એમ કહું બીજા કોઈ ઉદાહરણ આપો તો તમે મને ઘણા બધા ઉદાહરણ આપી શકો. તમે મને એમ કે સાહેબ કોઈ સ્પ્રિંગ હોય એ કોઈ આધાર ઉપર લટકાવેલી હોય એને ખેંચીને મૂકી દો ને એ જે અપડાઉન થાય એને આપણે છે દોલન કહી શકો. પછી હું તમને કહું હજી એકાદ ઉદાહરણ આપો. તમે એમ કહો સાહેબ હિંચકો હોય, હિંચકાને છે ઉપર એમાં કોઈ વ્યક્તિ બેઠું હોય, ધક્કો મારો એટલે એ જે હિંચકા ખાતો હોય એને છે દોલન થયા કહેવાય. તો આની અંદર પણ ઘણા બધા પ્રકારો પડે છે. ખાસ કરીને આ બધી જ રાશિ દોલનથી ગતિ સાથે સંકળાયેલી છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણો, જેથી આપણે ફિઝિક્સ ભણાવ્યું હતું તેથી મેં તમને પહેલો પ્રશ્ન અહીંથી જ શરૂઆત કરી હતી કે વોટ ઇઝ મોશન. મોશન એટલે ગતિ. ગતિ કોને કહેવાય? તો તમે મને કહી શકો કે સાહેબ ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે આ પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. આ તમને આવડે છે એટલે બહુ મારે આમાં છે ડીપમાં જવાની જરૂર નથી. બરાબર. જુદા જુદા પ્રકારની ગતિઓ લઈએ તો નીચે મુજબ હોય છે. જેમ કે સુરેખ ગતિ આપણે ભણી ગયા, સુરેખ માર્ગે કાર ગતિ કરતી હોય. પ્રક્ષિપ્ત ગતિ તમને ખબર છે, કિક મારી ઉછાળેલ ફૂટબોલની ગતિ. આવર્ત ગતિ. આવર્ત ગતિ કોને કહેવાય? તો કે છે કોઈ પદાર્થ નિશ્ચિત સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને કહેવાય આવર્ત ગતિ કોઈ એક માર્ગ ઉપર. બરાબર. દાખલા તરીકે છે સૂર્યની આજુબાજુ જુદા જુદા ગ્રહોની ગતિ છે, આ ગતિને આવર્ત ગતિ કહેવાય. દોલિત ગતિ કોને કહેવાય? તો કે દોલિત ગતિ એટલે તમને ખબર છે કોઈ સ્પ્રિંગ છે, સ્પ્રિંગને છે ખેંચીને મૂકી દો અને જે અપડાઉન કરે બરાબર એને દોલિત ગતિ કહેવાય. સરળ આવર્ત ગતિ કોને કહેવાય? તો એમાં પણ તમે સ્પ્રિંગનું ઉદાહરણ આપી શકો છો. નિયમિત ગતિ કોને કહેવાય? એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતું હોય તો એને નિયમિત ગતિ કહેવાય. અનિયમિત ગતિ કોને કહેવાય? બરાબર છે. રાજકોટના રાજમાર્ગો તમે જુઓ છો ખાડા ટેકરાવાળા હોય છે, ઘરવાળા ઘડીએ સ્પીડ વધતી ઘટતી હોય છે, તો આવી ગતિને કહેવાય અનિયમિત ગતિ. ઘણા બધા પ્રકારની ગતિ હોય છે. એમાં આપણે દોલિત ગતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ઘણી ભૌતિક ઘટનાઓની સમજ અભ્યાસ માટે ગતિનો અભ્યાસનો પાયાનો ખ્યાલ કયો છે? તો યાદ રાખવાનું એક માર્કમાં કે દોલિત ગતિ છે એ પાયાનો ખ્યાલ છે. કઈ રીતે? તો હવે આપણે સમજીએ. દોલિત ગતિના વર્ણન માટે કઈ કઈ ભૌતિક રાશિની જરૂર પડે આ બધું જ તમને સમજાયું છે. છતાં આની અંદર ડીપમાં આવે છે કે આવર્તકાળ કોને કહેવાય? ખાસ યાદ રાખીએ. જ્યારે કોઈ પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે ને એક ચક્ર પૂરું કરે ત્યારે લાગતા સમયગાળાને યાદ રાખીએ. સમયગાળાને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. આવર્તકાળને કેપિટલ ટી સાઇન વડે દર્શાવાય. તેનો એકમ સેકન્ડ છે. જેમ કે તમે જુઓ આ લોલક છે, અહીંથી છે એક બાજુ મહત્તમ સ્થાને જાય છે, વળી મૂળ સ્થાને આવે છે, વિરુદ્ધ દિશામાં મહત્તમ છે અને મૂળ સ્થાને આવે. આ એક દોલન પૂર્ણ કરવા માટે અહીંથી જો આ પ્રકારની ગતિ થઈ આખી. એક ચક્ર પૂરું કરવા માટે જે સમયગાળો લાગે એને કહેવાય આવર્તકાળ. આવૃત્તિ કોને કહેવાય? તો એક સેકન્ડમાં આવા કેટલા ચક્કર પૂરું કરે છે એ જે છે ભાગ છે એ ભાગને આવૃત્તિ કહેવાય. આવૃત્તિને એફ અથવા ન્યૂ સાઇન વડે દર્શાવાય. આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવાય. સ્થાનાંતર કોને કહેવાય? કોઈ પણ સમયે પદાર્થના સ્થાન દર્શાવતા, બરાબર, કોઈ પણ સમયે પદાર્થના સ્થાનને તેનું સ્થાનાંતર કહેવાય. જેમ કે તમે જુઓ ટી બરાબર આ 0 સમય છે, આ ટી બરાબર T/2 સમય છે અને આ ટી જેટલો સમય છે. હું તમને એમ કહું કે સાહેબ T/4 સમય ક્યાં હશે? તો T/4 આને કહેવાય. તો તમે મને એમ કહેશો T/4 સમયે સ્થાન આ સ્થાને છે, પદાર્થ આ સ્થાને છે. ટી બરાબર 0 મધ્યમાન સ્થાને છે. બરાબર. આ રીતે આને દર્શાવી શકો. સ્થાનાંતરને જનરલી આપણે એક સંજ્ઞા વડે દર્શાવશું. કળા. કળા એટલે બંને તરંગો વચ્ચેનો ફેર કેટલો છે. ધારી લ્યો કે એક તરંગ અહીંથી શરૂ થાય છે અને બીજું તરંગ પણ અહીંથી શરૂ થાય છે, તો બંને તરંગ છે 0એથી શરૂ થાય છે, તો આને કહેવાય કળા. કળાને છે 5 સાઇન વડે દર્શાવાય. બરાબર. આવી બધી રાશિઓની જરૂર પડશે, એનો આપણે ડીપમાં અભ્યાસ કરશું. ખાસ યાદ રાખો, અત્યારે માત્ર જાણકારી માટે છે. બરાબર છે. તમારે અહીંથી શરૂઆત કરવાની છે. આવર્ત ગતિ, પીરિયોડિક મોશન કોને કહેવાય? એના ઉદાહરણ આપો. હું તમને પહેલાં એક ઉદાહરણ આપી દઉં એટલે વધારે ખ્યાલ આવે. ધારી લો કે આ સૂર્ય છે. જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયમાં નિશ્ચિત પથ નિશ્ચિત સમયગાળામાં, બરાબર, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું પુનરાવર્તન કરે. જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુ એટલે અહીં સૂર્ય છે, આ પૃથ્વી છે, ભ્રમણ કરે છે અમુક વેગથી.
પથ એટલે આવડો એક જ પથ છે, એનો પથ ફરતો નથી. નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયગાળામાં સૂર્યની ફરતે એક ચક્કર લગાવે એટલે કેટલા દિવસ લે છે? 365 દિવસ. ઉપર પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો આવી ગતિ છે. આવી ગતિને કહેવાય છે આવર્ત ગતિ, પીરિયોડિક મોશન તરીકે ઓળખવામાં આવે છે. બીજા આના તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો પીરિયોડિક મોશનના, બરાબર છે. તો પહેલાં આપણે વ્યાખ્યા લઈએ તો વધારે ખ્યાલ આવે કે જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે. 3 શબ્દો આવવા જોઈએ: પથ, બિંદુ અને સમય. યાદ રાખીએ તો આવી ગતિને આવર્ત ગતિ કહે છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે. ધારી લ્યો કે કોઈ એક આ ઢોળાવવાળો માર્ગ છે અને ઢોળાવવાળા માર્ગ ઉપર કોઈ એક જંતુ છે. જંતુ અપડાઉન કરે છે, ઘડીક ઉપર જાય ને વળી પાછો નીચે આવે છે. તો કે એક જંતુ એટલે કે જીવડું ઢાળવાળા માર્ગ ઉપર ચડે છે, નીચે ઉતરે છે. તમે જોઈ શકો છો, ઉપર ચડે છે એ જ માર્ગે નીચે ઉતરે, વળી પાછું ઉપર ચડે નીચે ઉતરે, ઉપર ચડે નીચે ઉતરે. અને એના માટે લાગતો સમય પણ હરખો જ લે છે. જો સમય વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ તમે જુઓ, જેટલો ઉપર જવા માટે સમય લે છે એટલું જ બીજી વખતે લે છે, એટલો જ ત્રીજી વખતે લે છે. જેટલે નીચે આવવા માટે સમય જેટલો પહેલી વખતે લે છે એટલો જ બીજી વખતે ને એટલો જ ત્રીજી વખતે. તો કે પોતાના મૂળ સ્થાને પાછું આવે છે. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરે છે. જો તમે જમીનથી ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે. તો આવી ગતિને કહેવાય આવર્ત ગતિ. ત્યાર પછી આગળ વધીએ, બીજું ઉદાહરણ લઈએ. ધારી લો કે કોઈ નાનું બાળક છે. બાળક છે, તમને ખબર છે, બેસવા શીખે 5-6 મહિનાનું થાય, પછી છે 7-8 મહિનાનું થાય એટલે છે ચાલવા શીખે. પણ ચાલે કઈ રીતે? 4 પગે ચાલે. હજી એના પગમાં એટલી તાકાત ન હોય, બેલેન્સ ન હોય કે સીધું ઊભું રહી શકે. 4 પગે ચાલેનો અર્થ એવો થયો 2 હાથ અને 2 પગ, જેને બાખોડિયા ભર ચાલે એમ કહેવાય આપણી કાઠિયાવાડી ભાષામાં. પણ અહીંયા છે ચોપડીની ભાષા એવું કહે છે કે જો કોઈ ભાખર ભડિયા ચાલતું એટલે 4 પગે ચાલતું બાળક એક પગથિયું ઉપર ચડે અને નીચે આવે, આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે તો તેની ગતિ જમીનની અમુક ઊંચાઈ અને સમયનો આલેખ લે તો કંઈક આવવા મળે. જો હવે તમે ઇમેજ કરો, બરાબર છે. જરૂરી નથી દરેકના ઘરે નાનું બાળક હોય, પણ એવું ઇમેજ કરો, આવું બધું જોયેલું છે તમે. કોઈ એક બાળક દાદરું અથવા તો છે ઉપર ચડતો હોય એક પગથિયું 4 પગે, અને એ જ પાછું નીચે આવે. એક પગથિયું ઉપર ચડે એનો અર્થ એવો થયો, આ સ્ટેપ છે, જેટલું અહીંથી જેટલી ઊંચાઈ જાય છે એટલી જ ઊંચાઈથી ઉપરથી નીચે આવે છે. જો જેટલી ઊંચાઈ ઉપર જાય ત્યાં થોડો સમય રહે, વળી પાછું નીચે આવે. જેટલી ઊંચાઈ ઉપર જાય પાછું નીચે આવે. તો એનો આલેખ કંઈક સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આવો મળે છે. સિમ્પલ ઉદાહરણ આપું. ધારી લ્યો કે તમારા હાથમાં ક્રિકેટ બોલ છે. તમે છે અહીં ઊભા છો, આ તમારા હાથમાં ક્રિકેટ બોલને તમે જમીન સાથે પટકાવો છો, નીચે જશે ઉપર આવશે, નીચે જશે ઉપર આવશે, બરાબર. દરેક વખતે બોલ તમારા હાથમાં આવે છે એવું યાદ રાખજો. એક વખત ઘા કરીને મૂકી નથી દેતા, નકર જો મૂકી દેશો ને તો વળી આ રીતે થશે. પણ તમે એને છે એ રીતે રમો છો. મોટો ફૂટબોલ હોય ને તમે જમીન સાથે પટકાવીને કેમ હાથમાં લ્યો, વળી પાછું પટકાવીને હાથમાં લ્યો. તો આ પ્રકારની ગતિ હોય તો જમીનથી નીચે આવે એટલે જ ઉપર આવે, વળી નીચે આવે એટલે જ ઉપર આવે, તો એનો આલેખ કંઈક આવો મળે છે. જ્યારે સ્થિતિસ્થાપક બોલને હથેળી અને જમીન વચ્ચે વારંવાર ઉછાળીએ ત્યારે જો ઊંચાઈ વિરુદ્ધ છે સમયનો આલેખ લઈએ તો કંઈક આ રીતનો મળે છે. કહેવાનો અર્થ એ છે કે નિશ્ચિત પથ હોય, નિશ્ચિત સમયગાળો હોય અને છે નિશ્ચિત બિંદુ હોય ને લક્ષીને જો અવિગતિ થતી હોય તો અવિગતિને આવર્ત ગતિ કહે છે. બીજા શબ્દમાં હું તમને સમજાવી દઉં. ધારી લ્યો કે આ પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ચક્કર લગાવે છે. એક વર્ષે 365 દિવસ લગાડે છે, બીજા વર્ષે 370 દિવસ લગાડે છે, વળી ત્રીજા વર્ષે 390 દિવસ લગાડે છે. તો અહીંયા સમયનું ચોક્કસ પાલન થતું નથી. તો આ ગતિને માત્ર વર્તુળ ગતિ કહેવાય, આ ગતિને છે આવર્ત ગતિ કહેવાય નહીં. ખાસ યાદ રાખવું, અહીંયા સમય પણ એટલું જ મહત્વનું છે, બરાબર છે. તો આ એક આપણે ખાસ યાદ રાખશું. હવે મેઇન ડિફરન્સ એ આવે છે કે દોલિત ગતિને આ બધી બંને ગતિમાં ફેર શું છે, બરાબર. એના બીજા ઉદાહરણ આપ્યા છે. જો આપણે ઉદાહરણ કેવા આપ્યા છે કે અહીં બંને પ્રારંભિક વેગના મૂલ્ય જુદા જુદા નાતે જો કે સીવવાના સંચાના સોયની ગતિ. હવે તમે બરાબર ઇમેજ કરો કે સંચાની સોય હોય, નીડલ, એ અહીં નીચે કપડું હોય છે, તમને ખબર છે. એ સીવતું હોય ત્યારે છે એ અપડાઉન ચોક્કસ સમયના અંતરે છે ઉપરથી નીચે અપડાઉન થતી હોય છે.
રેલવેના એન્જિનના પિસ્ટનની ગતિ, તમને ખબર છે આ રેલવેનું એન્જિન છે, બરાબર છે, અહીંથી છે આ રીતે આમ છે શાફ્ટ સાથે જોડેલું હોય, નિશ્ચિત સમયના ગાળે છે આખું એન્જિન ફરે. ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ, ઉડતા પંખીના પાંખની ગતિ, બરાબર છે, આ બધી આવર્ત ગતિના ઉદાહરણ છે. જે ગતિ પોતાના નિયમિત અંતરાલોમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે એને પણ આવર્ત ગતિ કહેવાય. આવી ગતિમાં કોઈ પણ પ્રકારનું પુનઃસ્થાપક બળ લાગતું નથી. ખાસ યાદ રાખવાનું, તમે જોઈ શકો છો સૂર્યની આજુબાજુની ગતિ છે એ સૂર્ય દ્વારા જેટલું પૃથ્વી ઉપર, પૃથ્વી દ્વારા સૂર્ય ઉપર એટલું બળ લગાડે છે, એટલે કાંઈ ગતિનો વિરોધ કરતું કોઈ બળ નથી. આવી ગતિ સતત ચાલુ રાખવા માટે સતત બાહ્ય બળની જરૂર પડે છે એવું કીધું છે. આમ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ હોવી જરૂરી નથી, પણ દોલિત ગતિ કોને કહેવાય એ તો ખબર હોવી જોઈએ ને. આમ વર્તુળમય ગતિ છે એ આવર્ત ગતિ કે ચક્રીય ગતિ નથી, કારણ કે દોલિત ગતિનું સ્પેશિયલ એક રીઝન આપ્યું છે કે દોલિત ગતિ કોને કહેવાય. હવે દોલિત ગતિ એવું કહે છે, જો હું તમને સ્પ્રિંગનું ઉદાહરણ આપું ને એટલે તમને આઈડિયા આવી જશે. જો સ્પ્રિંગ છે, આ એનું મધ્યમાન સ્થાન છે, યાદ રાખજો. આ સ્પ્રિંગને તમે ખેંચીને મૂકી દો છો, ખેંચો છો એટલે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે. એનો અર્થ એવો થયો સ્પ્રિંગનું એટલું એક્સ જેટલું સ્થાનાંતર થાય. જેવું મૂકશો એટલે આ જ સ્પ્રિંગ છે પછી સંકોચન અનુભવશે, આ રીતે એક જેટલું સ્થાનાંતર થાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા સ્પ્રિંગની ગતિ આવર્ત ગતિ તો છે જ, કારણ કે નિશ્ચિત સ્થાન, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને આ નિશ્ચિત બિંદુ છે, આ x બરાબર 0 સ્થાન છે, બરાબર, આ +x સ્થાન છે, આ -x સ્થાન છે. નિશ્ચિત બિંદુને અનુલક્ષીને છે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, પણ અહીંયા એક શબ્દ આમાં એડ થાય છે. કયો શબ્દ એડ થાય છે? ઉપર નીચે, ઉપર નીચે, બરાબર. વધારામાં હું એમ કહી શકું આગળ પાછળ, બરાબર. હજી તમને છે આગળ પાછળ, ઉપર નીચે, આજુબાજુ, આવા શબ્દ તમે વાપરી શકો. ટૂંકમાં જે પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયગાળામાં ઉપર નીચે, આગળ પાછળ કે આજુબાજુ પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને દોલિત ગતિ કહેવાય. હવે તમે મને કહી શકો કે જો આ ત્રણ શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ એડ થવો જોઈએ તો સ્પ્રિંગની ગતિ જુઓ કેવી ગતિ કહેવાય? તો કે દોલિત ગતિ કહેવાય. આવર્ત ગતિ કહેવાય? તો કે આ વ્યાખ્યા પ્રમાણે આવર્ત ગતિ કહેવાય. હવે તમે મને કહેજો કે આ સૂર્ય છે, એની આજુબાજુ પૃથ્વી ભ્રમણ કરે છે. પૃથ્વી ભ્રમણ કઈ રીતે કરે છે? તો કે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, બરાબર, નિશ્ચિત પથ ઉપર, આ પથ ઉપર નિશ્ચિત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. પણ સૂર્યની ઉપર નીચે, આગળ પાછળ કે આજુબાજુ એવો ક્યાંય શબ્દ આવતો નથી. એનો અર્થ એવો થયો આ આવર્ત ગતિ છે, પરંતુ આ ગતિ છે એ દોલિત ગતિ નથી. ખાસ યાદ રાખો. ખ્યાલ આવી ગયો? સ્પ્રિંગની ગતિ કેવી છે? તો કે દોલિત ગતિ છે. શું તમે એને આવર્ત ગતિ કહી શકો? તો કે હા. શું કામ? કારણ કે નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે. એનો અર્થ એવો થયો કે દરેક દોલિત ગતિ આવર્ત ગતિ છે. આ શબ્દ ખાસ સમજવા જેવો છે. દરેક દોલિત ગતિ છે એ કેવી ગતિ છે? તો કે આવર્ત ગતિ છે, પિરિયોડિક છે, બરાબર. પણ દરેક આવર્ત ગતિ દોલિત ગતિ નથી, કારણ કે વર્તુળ માર્ગે જ્યારે કોઈ પદાર્થ ભ્રમણ કરતો હોય ત્યારે માત્ર આવર્ત ગતિ જ કહેવાય, દોલિત ગતિ કહેવાય નહીં. હવે તમે મને ઉદાહરણ આપી શકો કે સાહેબ આમાંથી કઈ કઈ ગતિ છે, કઈ કઈ ગતિ છે એ દોલિત ગતિ છે? જો આને તમે દોલિત ગતિ કહી શકશો, બરાબર. આને નહીં, આને નહીં. પાંખડા એક નિશ્ચિત બિંદુના ઉપર નીચે છે, સતત ગતિ કરે છે. તો આ બધી ગતિને છે એ તમે દોલિત ગતિ કહી શકો, બાકીને કહી શકો નહીં. વ્યાખ્યા જોઈએ, બરાબર. આ પાકી કરજો, નેક્સ્ટ ટાઈમ પૂછીશ. જો કોઈ પદાર્થ નિયત બિંદુની આગળ પાછળ, ઉપર નીચે નિશ્ચિત સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને કહેવાય ઓસિલેટરી મોશન, એટલે કે દોલિત ગતિ. જેમ કે આમાં ઉદાહરણ આપ્યું છે કે ધારી લો કે કોઈ એક વાટકો છે, આ એક વાટકો છે. વાટકામાં એટલે કે બાઉલમાં મૂકવામાં આવેલ બોલ તેના તળિયેથી સમતોલનમાં હોય છે. આ સ્થાનેથી તેને થોડુંક સ્થાનાંતર કરી. હવે જો તમે અહીંયા છે કોઈ એક બોલ મૂકો, આ પ્રયોગ તમે ઘરે કરી શકો. અહીં તમે એક બોલ મૂકેલો છે, અને તમે જરીક મુવમેન્ટ કરશો ને એટલે ઘડીક વાર ઉપર જશે, ઉપરથી પછી મૂળ સ્થાને આવશે અને પાછી આવશે. તો આ નિશ્ચિત બિંદુ થયું. નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સતત આ પોતાની ગતિ કરે છે તો આવી ગતિને કહેવાશે દોલિત ગતિ. લોલકની ગતિ છે એ દોલિત ગતિ છે. જો
આ મધ્યમાન સ્થાન. મધ્યમાન સ્થાનથી એક બાજુ મહત્તમ સ્થાનાંતર અનુભવે, બીજી બાજુ મહત્તમ. તો વારા ઘડીએ છે આ માર્ગે અપડાઉન કરે છે, ઉપર નીચે અથવા આગળ પાછળ. હિંચકાની ગતિ, આ બધી દોલિત ગતિ છે. સાદા લોલકવાળા ઘડિયાળના લોલકની ગતિ, એ દોલિત ગતિ છે. સ્પ્રિંગના છેડે લટકાવેલ પદાર્થને ખેંચીને છોડી દો, જે તમને ઉદાહરણ આપ્યું, આ દોલિત ગતિ છે. દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ હોય છે, પણ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ હોતી નથી. મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ છે, યાદ રાખવા જેવું છે. આવી ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, તેથી આવી ગતિને સતત ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. આ ગતિને હાર્મોનિક ગતિ પણ કહે છે. આ તમને ખબર છે, સ્પ્રિંગને છોડીને મૂકી દો, શરૂઆતમાં દોલનો વધારે હોય, જેમ જેમ સમય જશે એમ બાહ્ય અવરોધક સ્પ્રિંગના અવરોધક બળના કારણે દોલનો ઘટતા જાય. બરાબર, તો આવી ગતિ ચાલુ રાખવી તો સતત બાહ્ય બળની જરૂર પડે છે. આવું આપણને કીધું છે. હવે એક નવો શબ્દ આવે છે, એ પણ અગત્યનો છે, સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન કોને કહેવાય. બરાબર છે. સિમ્પલ હાર્મોનિક મોશન છે એની આપણે જો સમજૂતી લઈએ તો કંઈક એની સમજૂતી આવી છે વ્યાખ્યા મુજબ. જ્યારે કોઈ પદાર્થ ઉપર છે પુનઃસ્થાપક બળની અસર હેઠળ ગતિ કરતો હોય, આમાં આપણે સ્પ્રિંગનું ઉદાહરણ જ લેશું. બરાબર છે, એટલે આપણને છે વધારે ખ્યાલ આવે. જેમ કે જો જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરે તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. હવે તમે જુઓ કે આ સ્પ્રિંગ છે, તમે જવું અને ખેંચો છો એટલે બળ લગાડો છો, યાદ રાખજો. અહીં ખેંચો છો, હવે સ્થાનાંતર એટલું થયું, તો સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ એફ છે ને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય. હવે બળ કેટલું લાગશે યાદ રાખજો, બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં. જો તમે વધારે ખેંચશો તો વધારે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. ટૂંકમાં પુનઃસ્થાપક બળની અસર હેઠળ જો પદાર્થની આવી ગતિ છે ને આને સરળ આવર્ત ગતિ કહેવાય. જો આ નિશ્ચિત બિંદુ એટલે x બરાબર 0 અપ એન્ડ ડાઉન સતત ગતિ કરશે. તો જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુ એટલે વચ્ચેનું બિંદુ, મધ્યમાન સ્થાન થી સ્થાનાંતરના સમપ્રમાણમાં, જો સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ સ્થાનાંતર તમે આ બાજુ કરો ત્યારે બળ ઉપરની દિશામાં લાગે. જ્યારે સ્પ્રિંગ ઉપરની બાજુમાં થાય ત્યારે બળ કઈ બાજુ લાગશે? નીચેની બાજુ. સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય, જ્યાં શબ્દ આવ્યો છે ખાસ યાદ રાખો, સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો આવી ગતિને કહેવાય સરળ આવર્ત ગતિ, જેને ટૂંકમાં સરળ આવર્ત ગતિ તરીકે લખી શકાય. સરળ આવર્ત ગતિ એ આવર્ત ગતિનો એક પ્રકાર છે. સરળ આવર્ત ગતિનો ગુણધર્મ નીચે મુજબ છે. સરળ આવર્ત ગતિ કરતાં કણ પર લાગતું બળ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશા નિયત બિંદુ તરફની હોય છે. તમે જોઈ શકો છો. જો અહીંયા જ્યારે આ પદાર્થને નીચે તરફ ખેંચો છો તમે ત્યારે સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું બળ જો નિયત બિંદુ તરફ છે. જ્યારે સ્પ્રિંગ સંકોચન અનુભવે ત્યારે એના ઉપર બળ વિરુદ્ધ દિશામાં લાગે, એટલે જ વળી પાછું સ્પ્રિંગની લંબાઈમાં શું થાય છે? વધારો. તો દરેક વખતે બળની દિશા કઈ બાજુ હોય છે? નિયત બિંદુ તરફ. યાદ રાખો, માત્ર ને માત્ર પથ કેવો હોવો જોઈએ? સુરેખ. તો આવર્ત ગતિમાં શું વ્યાખ્યા હતી? જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે ત્યારે એને આવર્ત ગતિ કહેવાય. દોલિત ગતિમાં શું છે કે નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાનું છે ગતિનું પુનરાવર્તન કરે. અને સરળ આવર્ત ગતિમાં શું છે? સુરેખ પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સ્થાનાંતરના સમપ્રમાણમાં ગતિનું પુનરાવર્તન કરે, તો આને કહેવાય સરળ આવર્ત ગતિ. બરાબર, તો આ રીતે છે આપણે સરળ આવર્ત ગતિ અને આવર્ત ગતિ વચ્ચે મેન શું ડિફરન્સ છે એ જોઈએ. તો કે આવર્ત ગતિ હંમેશા સરળ આવર્ત ગતિ હોતી નથી. તો હમણાં જ આપણે લીધું, કારણ કે વર્તુળ માર્ગની ગતિ છે એને આવર્ત ગતિ કહેવાય નહીં, પણ સરળ આવર્ત ગતિ છે એને હંમેશા તમે આવર્ત ગતિ કહી શકો છો. આવર્ત ગતિ કરતાં કણ પર લાગતું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરમાં વિરુદ્ધમાં હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે સૂર્યની ફરતે પૃથ્વી સહિતના ગ્રહો ભ્રમણ કરે છે તો આમાં એવું કાંઈ થતું નથી. જ્યારે અહીંયા આ જરૂરી છે, એના માટે ઉદાહરણ છે સ્પ્રિંગનું ઉદાહરણ આપણે ખાસ યાદ રાખવું. ત્યાર પછી લઈએ દોલનો અને કંપનો વચ્ચેનો તફાવત શું કહેવાય? કંપન એટલે વાઇબ્રેટ કહેવાય. દોલન કરતા પદાર્થની આવૃત્તિ ઓછી હોય છે. જેમ કે તમે જોઈ શકો છો, લોલક છે એ આ રીતે આમ હોય તો 1 સેકન્ડમાં બહુ ઓછી વખત છે એ પસાર થઈ શકે. બરાબર, જેમ કે વૃક્ષની શાખાના દોલનો, પવન આવતો હોય ત્યારે ડાળીઓ હલતી હોય ને, આ બધા દોલનો છે એ એના આ રીતે બતાવે.
કંપન, કંપન એટલે વાઇબ્રેટ મોશન. કંપન કરતાં પદાર્થની આવૃત્તિ વધારે હોય. બેસ્ટ ઉદાહરણ છે આપણો ફોન. વાઇબ્રેટ મોશનમાં રાખો કોઈ સપાટી ઉપર અને સામેથી રિંગ આવતી હોય ત્યારે એ ધ્રુજારી અનુભવે, ત્યારે આ પદાર્થ છે પોતાના મધ્યમાન સ્થાનથી રહીને ઉપર નીચે છે ઘણી બધી વાર છે આ રીતે છે વાઇબ્રેટ થતો હોય છે. આમ સંગીતના સાધનો તારના કારણે જે કંપનો ઉત્પન્ન થાય છે એ વગેરે. તો આ બધા છે આમ ગણો તો 9મા ધોરણમાં તમારે આ બધું આવી ગયું છે, પણ માત્ર છે ફંડામેન્ટલ હતું એટલા માટે આપણે થોડુંક ધીમે ચાલીએ છીએ. યાદ રાખવાનું છે, હોમવર્કની અંદર જેટલું મેં સ્લાઇડમાં બતાવું છું ને એટલું જ હોમવર્ક કરવાનું છે. હું તમને PDF મોકલીશ, એમાં ઘણું બધા ઉદાહરણ, ઘણી બધી વસ્તુ લખી હશે. આપણે કોઈ વસ્તુ લખવાની નથી, આપણને એ ખબર હોય છે ટોપિક શું કહેવાય. હું તમને એમ પૂછું દોલન એટલે શું, તમારે મને કહી દેવાનું કે સાહેબ ઘડિયાળનું લોલક જે આગળ પાછળ ગતિ કરે એને દોલન કહેવાય. હું એમ કહું દોલક એટલે શું, તો તમે મને કહી શકો કે જે પદાર્થ સરળાવત ગતિ કરતો હોય ને એને દોલક કહેવાય. જેમ કે ઘડિયાળનું લોલક, વૃક્ષની ડાળીઓ, આ બધાને શું કહેવામાં આવે છે? જો અહીં વ્યાખ્યા આવી ગઈ છે, મારે લેતા ભૂલાઈ ગઈ. દોલક કે સરળાવત ગતિ કરતા પદાર્થને સરળાવત દોલક કહે છે. હું જ્યારે 12મું ભણતો 2000ની સાલમાં, ત્યારે મારે ફિઝિક્સ 12th ફિઝિક્સની અંદર પહેલો પાઠ આવતો. એ પહેલા પાઠનું નામ હતું દોલનો. તમારા 11મા ધોરણમાં આવે છે. એનો અર્થ એવો થયો ત્યારે અમારો IQ નીચો હતો એટલે અમને 12મા ધોરણમાં આપતા. હવે તમે છે ફ્રી ફાયર ને PUBG રમીને તમારા IQ એટલા ઊંચા થઈ ગયા છે, ગવર્મેન્ટને ખબર પડી ગઈ કે હવે આના 11મા ધોરણમાં આપી દો. બરાબર છે? કદાચ મે બી બની શકે 1-2 વર્ષમાં 8મા 9મામાં આવી શકે, કારણ કે અત્યારે જે જન્મે છે બાળકો એ બહુ સ્માર્ટ હોય છે. ચાલો વળી પાછી એકને એક વાર્તા. શું છે આ બધું જ મેં તમને જ્યારે છે ફંડામેન્ટલ ભણાવ્યું હતું વેકેશન બેન્ચની અંદર ત્યારે આવી ગયું છે. આમાં ઘણા ત્યારે હાજર નહોતા, પણ એને ટેન્શન લેવાની જરૂર નથી. આ બધું જ હું તમને શીખવાડી દઈશ. વાંચો. આવર્તકાળ અને આવૃત્તિ કોને કહેવાય? હમણાં જ મેં આ ટોપિકમાં લીધું, આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચે શું ફેર. જો અહીંયા દોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહે છે. દોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયગાળાને આવર્તકાળ કહે છે, જેને કેપિટલ T સાઇન વડે દર્શાવે છે, જેનો એકમ સેકન્ડ છે. M0L0 T1. બરાબર ને? જેમ કે ઘડિયાળનું છે આ એક લોલક છે, મહત્તમ સ્થાને જાય પાછું મૂળ સ્થાને આવે, મહત્તમ સ્થાને થાય મૂળ સ્થાને આવે. તમને સમજાયું આ રીતે છે. એક દોલન પૂર્ણ કરે ત્યારે જે સમયગાળો લાગે આ સમયગાળાને કહેવાય છે આવર્તકાળ. આવૃત્તિ કોને કહેવાય? આવૃત્તિ 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ. વ્યાખ્યા આવી છે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે. હવે તમે વિચારો કે ધારી લ્યો કે છે આપણે વાત કરીએ, બરાબર છે, 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવાય. હવે આ બંને વચ્ચેનો સંબંધ આવો છે. જેની આવૃત્તિ વધારે હોય ને એનો આવર્તકાળ ઓછો હોય, જેનો આવર્તકાળ વધુ હોય ને એની આવૃત્તિ ઓછી હોય. તમે મને એમ કહેશો સાહેબ એ કઈ રીતે? તો આપણે એ સાબિત કરી દઈએ. જુઓ, તમે મને કહેજો કે આમાંથી કોના દોલનો વધારે છે, કોની આવૃત્તિ વધારે છે. જો 1 સેકન્ડમાં આ ચક્ર અહીંથી અહીંયા પહોંચે છે એટલે આની આવૃત્તિ 1 થઈ. હવે આ એક જ સમયગાળા દરમિયાન છે અહીંથી નીકળતું તરંગ તમે જુઓ, આ 1, આ 2, આ 3, આ 4, બરાબર. મીન્સ કે આની આવૃત્તિ છે 3.5 થઈ જ્યારે આવૃત્તિ 1 થઈ. તો જેનો આવર્તકાળ વધુ હોય, જો અહીંયા તરંગનો આવર્તકાળ વધુ છે તો એની આવૃત્તિ ઓછી, માત્ર 1 જ છે. આનો આવર્તકાળ જુઓ તમે ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં પૂરું થાય છે. અહીંથી શરૂ થાય છે અને અહીંયા પૂરું થાય છે. તો આવર્તકાળ નાનો તો આવૃત્તિ વધુ. યાદ રાખો, આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ થાય અથવા તો છે હર્ટ્ઝ થાય. સેકન્ડ ઇન્વર્સ અથવા છે HZ સાઇન વડે હર્ટ્ઝ વડે દર્શાવાય છે. ચાલો જોઈએ શું કહે છે. એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તેને ન્યુ, આ V જેવી સાઇન છે ને ન્યુ કહેવાય.
અથવા ફ્રીક્વન્સી ઉપરથી એફ વડે પણ દર્શાવી શકો. યાદ રાખો ન્યૂ બરાબર સી સંજ્ઞા વડે દર્શાવાય છે અથવા તેને એફ વડે દર્શાવાય છે. આવૃત્તિનો એકમ 1/સેકન્ડ એટલે સેકન્ડ ઇનવર્સ છે. વધારામાં હર્ટ્ઝ વૈજ્ઞાનિકના યાદમાં છે આનો એકમ HZ એટલે હર્ટ્ઝ તરીકે આપણે લખશું. 1 હર્ટ્ઝ એટલે બરાબર 1 સેકન્ડ ઇનવર્સ થાય. આ પરીક્ષામાં યાદ રાખવું. અહીં છે આવૃત્તિ પૂર્ણાંક જ હોય એ જરૂરી નથી. જેમ કે જો મેં હમણાં ઉદાહરણ આપ્યું હતું, કેટલી મને મળી હતી? 3.5 એટલે કે પૂર્ણાંક હોય એવું જરૂરી છે નહીં. બરાબર છે. આવૃત્તિનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે આવૃત્તિનું પારિમાણિક સૂત્ર છે તમને ખબર છે કે સેકન્ડ ઇનવર્સ એટલે કે T-1 થાય. દોલકની આવૃત્તિને 2π વડે ગુણતા જે રાશિ મળે એને કોણીય આવૃત્તિ કહેવાય. બરાબર છે. આવૃત્તિ f ને જો હું 2π વડે ગુણી નાખું તો મને જે રાશિ મળે ને એને કોણીય આવૃત્તિ કહેવાય. હવે જો 2π નો એકમ રેડિયન છે યાદ રાખો, અને f એટલે આવૃત્તિનો એકમ 1/સેકન્ડ છે એટલે રેડિયન પ્રતિ સેકન્ડને તમે કોણીય ઝડપ પણ કહી શકો અથવા કોણીય આવૃત્તિ પણ કહી શકો. બરાબર. જેનું એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે, જેનું પારિમાણિક સૂત્ર થાય m0L0T-1. બરાબર. પછી વાત હતી આવર્તકાળ. આવર્તકાળની આમાં કંઈ ડેફિનેશન આપી નથી પણ મેં તમને અહીં લખી દીધી છે. આવર્તકાળ કે કોઈ પણ પદાર્થના નિશ્ચિત સમયમાં અંતરાલોમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો એને આવર્ત ગતિ કહેવાય. આવર્ત ગતિનું સમયના જે લઘુત્તમ અંતરાલ બાદ પુનરાવર્તન થાય તેને આવર્તકાળ કહેવાય. ટૂંકમાં એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહેવાય છે. આવર્તકાળને કેપિટલ T સાઇન વડે દર્શાવાય જેનો એકમ સેકન્ડ છે. આવર્ત ગતિ ખૂબ જ ઝડપી હોય તો તેના દોલનોનો આવર્તકાળ માઇક્રોસેકન્ડ પણ લઈ શકો છો. જેમ કે સૂક્ષ્મ અણુઓની ગતિ. આવર્ત ગતિ ધીમી હોય તો તેનો છે એકમ તમે છે વર્ષમાં પણ લઈ શકો, દિવસમાં પણ લઈ શકો. જેમ કે બુધ ગ્રહને શનિની આજુબાજુ ભ્રમણ કરવા માટે 88 દિવસ લાગે, પૃથ્વીને 365 દિવસ લાગે. જ્યારે હેલીનો ધૂમકેતુ છે એ પૃથ્વીની આજુબાજુ 76 વર્ષે દેખાય છે. બરાબર. આ બધા આવા ઉદાહરણ છે. આગળ વધીએ. સ્થાનાંતર એટલે શું? ઓહો. સંતુલન એટલે કે નિશ્ચિત બિંદુથી સંદર્ભ બિંદુથી કોઈ પણ ક્ષણે પદાર્થના અંતરને તે પદાર્થનું સ્થાનાંતર કહેવાય. અહીંયા દોરવું એટલે વધારે ખ્યાલ આવે. તમે જુઓ, આ સ્થાનાંતરનો આલેખ છે. આલેખ કઈ કવો છે? આવો છે. ચાલો હવે યાદ રાખવા, 0 સ્થાન કહેવાય. એક આવર્તકાળને T કહેવાય, એનું અડધું છે એને T/2 કહેવાય અને T/4 કહેવાય. હવે હું તમને એમ કહું કે ચાલો T=0 સમય પદાર્થનું સ્થાન કયું હશે? તમે મને કહેશો સાહેબ અહીંયા છે, એટલે x બરાબર શું આવશે? 0. હવે T/4 સમય હોય બરાબર ત્યારે પદાર્થનું સ્થાનાંતર કેટલું છે? તો તમે મને કહેશો સાહેબ સ્થાનાંતર અહીંયા છે, આ મહત્તમ સ્થાનાંતર છે, તો હું આને +x સાઇન વડે દર્શાવું તો અહીંયા તમે કહેશો +x છે. ચાલો તમને એમ કહું T/2 સમય પદાર્થનું સ્થાન ક્યાં છે? તો તમે મને કહેશો સાહેબ એ પણ પાછું 0 આવી જાય છે. હવે અહીંયા જે છે એને 3T/2 કહેવાય, 3T/4 કહેવાય. તો એ ક્યાં હશે? તો કે વિરુદ્ધ દિશામાં મહત્તમ એટલે -x. ટૂંકમાં કોઈ પણ ક્ષણે પદાર્થનું જે અંતર બતાવે બિંદુનું, બરાબર, એને એનું શું કહેવાય છે? સ્થાનાંતર, જેનો એકમ મીટર છે. યાદ રાખજો. આમ દરેક તરફનું સ્થાનાંતર ધન હોઈ શકે, બીજી તરફનું સ્થાનાંતર જો આને અમારે બતાવવું હોય તો બીજી તરફના સ્થાનાંતરને ઋણ x વડે દર્શાવવામાં આવે છે. ટૂંકમાં સ્થાનાંતર છે શૂન્ય પણ હોય, ધન પણ હોય અને ઋણ ત્રણેય મૂલ્ય ધરાવે છે. આમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે, બીજું કાંઈ યાદ રાખવાનું રહેતું નથી. સમય વિધેય તરીકે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને એને સમજૂતી આપો. હવે જો આ બધી ગતિ છે ને નિશ્ચિત સમયના અંતરે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, તેથી આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. હવે આવર્ત ગતિ કહેવાય ને ત્યારે એને આવર્ત વિધેય સાથે કામ લેવું પડે, અને આવર્ત વિધેય તરીકે મોટાભાગે છે સાઇન વિધેય કે કોષ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખીએ, સાઇન કે કોષ વિધેયનો. જેમ કે અહીંયા છે, હું એક વસ્તુ બતાવું. ધારી લો કે કોઈ પદાર્થ છે એ આ રીતે ગતિ કરે છે, જો આ રીતે, બરાબર. હવે આ પદાર્થનું મહત્તમ સ્થાનાંતર લ્યો ને તો એ આવડવા છે. જો એક તરફનું આગળનો જે કંપ વિસ્તાર છે ને આને a સાઇન વડે દર્શાવે, એટલે +a વડે દર્શાવે. વિરુદ્ધ દિશામાં આને -a સાઇન વડે દર્શાવે. બરાબર. ઓમેગા જેટલી કોણીય ઝડપથી છે તે ભ્રમણ કરે છે, એટલે આ રીતે દર્શાવે. તો આનું આખું વિધેય કઈ રીતે થાય? જો બરાબર અહીંથી 0 થી શરૂ થતું હોય, ખાસ યાદ રાખીએ, 0 થી થતું તો આને સાઇન વિધેય કહેવાય. તમને ખબર છે સાઇન અને કોસ વચ્ચે આઉટ ઓફ ફેઝ છે 19 છે, 90 છે. જો આ રીતે તમે આને દર્શાવો, બરાબર, તો આ વિધેયને તમે છે કોષ વિધેય તમે કહી શકો.
તો આવા સમીકરણને કંઈક આ રીતે દર્શાવવામાં આવે છે. આ એક્સ એટલે પરિણામી સ્થાનાંતર. તમે જોતા જાઓ મેં જે આકૃતિ દોરી છે એમાંથી, બરાબર છે. એક્સ એટલે છે પરિણામી સ્થાનાંતર. જો આ પરિણામી સ્થાનાંતર છે એને આપણે એક્સ સાઇન વડે દર્શાવશું. એ એટલે એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર છે. જો આ કંપ વિસ્તાર છે જેને એ સાઇન વડે દર્શાવવામાં આવે છે. કોસ વિધેય છે. ઓમેગા એટલે કોણીય ઝડપ છે. ટી એટલે છે સમય છે. અને 5 એટલે પ્રારંભિક કળા છે. જેમ કે અહીંયા તમે જુઓ તો પ્રારંભિક કળા 0 નથી. જો અહીંયા લો તો અહીંયા પ્રારંભિક કળા 0 છે. અહીંયા પ્રારંભિક કળા છે એ 90 જેટલી આગળ અથવા પાછળ છે. શું કામ? કારણ કે હું એને આ બાજુ પણ બતાવી શકું. પણ આપણે બહુ ડીપમાં નથી જવાનું. એ હું જ્યારે આવશે ત્યારે તમને કહીશ, બરાબર. દાખલા તરીકે તમારે છે અહીંયા એક આકૃતિ દોરી છે, તમે જો કે સ્થાનાંતર છે અને એક્સ સાઇન વડે દર્શાવાય. એ એટલે એનો કંપ વિસ્તાર છે. કંપ વિસ્તાર એટલે એક તરફનું અધિકતમ સ્થાનાંતર. અહીંયા ઋણ દિશા આવશે, આ ધન દિશા આવશે. તો આનું સૂત્ર શું બન્યું? તો કે એક્સ ટી બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ 5. કોસ વિધેય અનુસાર બદલાય છે. તમને મેં કીધું એ પ્રમાણે જો કદાચ આ વિધેય અહીંથી શરૂ થતું હોય, સાંભળજો આ રીતે, તો અહીંયા પ્રારંભિક કળા અને 0 કહેવાત. પરંતુ આ મહત્તમ મૂલ્ય એટલે 90થી ચાલુ થાય છે, એટલે અહીંયા પ્લસ 5 એવો શબ્દ આવ્યો. જો આ વિધેય માટે છે હું આ સૂત્ર લખું તો આમ લખાય, એ સાઇન ઓમેગા ટી પ્લસ 5ની જગ્યામાં શું લખવાનું? 0. તો સાઇન વિધેય અનુસાર બદલાય. આપણી ચોપડીમાં મોટાભાગે કોષ વિધેય આપેલું છે એટલે આપણે એ મુજબ હાલશું. દરેક પદ જુઓ. સ્થાનાંતર એક્સ એ ટીના વિધેય તરીકે લીધું છે. વિધેયનો અર્થ એવો થયો કે સમય સાથે છે બદલાય છે સ્થાન. દરેક વખતે જો જેમ જેમ સમય બદલાય એમ સ્થાન બદલાતું જાય છે. તમે જોઈ શકો છો. એ છે એમ્પ્લિટ્યુડ છે, કંપ વિસ્તાર. સરળાવર્ત દોલકના એક તરફના મહત્તમ સ્થાનાંતરને એનો કંપ વિસ્તાર કહે છે. ઓમેગા છે એને એંગ્યુલર ફ્રીક્વન્સી, કોણીય આવૃત્તિ કહેવાય. ઓમેગા ટી પ્લસ 5 છે એને કળા કહેવાય છે. કળાને ફેઝ ડિફરન્સ કહેવાય, બરાબર, અથવા કળા તફાવત વડે પણ દર્શાવવામાં આવે. તો હવે ક્યારેય પણ આપણે સ્થાનાંતરનું સૂત્ર લખશું ત્યારે કંઈક આ વિધેય અનુસાર લખશું. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. જો 0થી શરૂ થતું હશે તો અહીંયા પ્રારંભિક કળા 0 હશે, બાકી આઉટ ઓફ ફેસ હશે. ચાલો બે તરંગની હું તમને કળા બતાવું એટલે તમને છે આખો આઈડિયા આવી જાય કે આને કઈ રીતે દર્શાવે. જો અહીં આપણે લઈએ, બરાબર સમજો. ધારી લો કે કોઈ તરંગ અહીંથી ગતિની પોતાની શરૂઆત કરે છે, બરાબર, આ રીતે છે. તો આનું સમીકરણ શું થાય? એક્સ ટી બરાબર એ કોસ ઓમેગા ટી થાય. તમે એમ કહો સાહેબ ઓમેગા ટી કેમ લખ્યું? 5 કાનો લખ્યું? ચાલો હું 5 લખું, બરાબર. એ કોસ ઓમેગા ટી પ્લસ 5 લખું. 5 એટલે શું થયું? તો પ્રારંભિક કળા. હવે પ્રારંભિક કળા 0થી શરૂઆત કરે છે, તો આ સમીકરણ કેવું બન્યું? એક્સ ટી બરાબર એ કોસ ઓમેગા ટી, કારણ કે 5 બરાબર તો 0. આ સમીકરણ 1 થયું. હવે તમે જો બીજું તરંગ ક્યાંથી પોતાની ગતિની શરૂઆત કરે છે એની હું તમને વાત કરું છું. બીજું તરંગ છે કંઈક અહીંથી પોતાની ગતિની શરૂઆત કરે છે. જો આ રીતે હાલે છે. કંપ વિસ્તાર અહીંયા જેમ એ જેટલો છે એમ અહીંયા પણ કંપ વિસ્તાર એ જેટલો છે. તમે જોઈ શકો છો બે તરંગો એક સાથે જ આગળ વધે છે. પણ અહીંયા કળા તફાવત તમે જુઓ તો અહીંયા 0 હોય, અહીંયા પાઈ આવે ને અહીંયા 2 પાઈ આવે. એનો અર્થ એવો થયો કે બે વચ્ચે કળા તફાવત પાઈ જેટલો છે. એટલે બીજું તરંગ પહેલા તરંગ કરતાં 2 પાઈ જેટલું કોણીય અંતર પાછળ છે. એટલા માટે હું બીજા તરંગ માટેનું સૂત્ર એવું લખી શકું કે એ કોસ ઓમેગા ટી લખવાનું, પણ પાછળ હોવાના કારણે અહીંયા શું લખવાનું? -2 પાઈ લખવાનું. સમજાણું તમને? તો આ જે 5 છે ને એને કળા તફાવત કહેવાય કે ભાઈ બીજું તરંગ પહેલા તરંગ કરતાં કળામાં 2 પાઈ જેટલું પાછળ છે. વધારામાં આ બધું આ ત્રિકોણમિતીય વિધેયો આ રીતે નક્કી થાય, તમે સમજો બરાબર. આ 0 છે, આ π/2 છે, આ પાઈ છે, આ 3π/2 છે અને આ 2 પાઈ છે. હા, તમે મને અહીંયા આપણે એવું લખીએ કે જો હવે હું એને અહીંયા કંઈક બતાવવા ટ્રાય કરું છું, બરાબર સમજો બાયોલોજીવાળા ખાસ. આ 0 એંગલ તમે જેવા અહીંથી અહીંયા આવો એટલે મહત્તમ સ્થાનાંતર થયું, એટલે જો આ π/2 થયું. આ અંતરને શું કહેવાય? π/2. ત્યાંથી વળી પાછા અહીંયા આવો એટલે કે પાછા મૂળ સ્થાને આવી જાઓ એટલે આ અંતરને પાઈ કહેવાય. વળી વિરુદ્ધ દિશામાં જાઓ એટલે અહીંયા પહોંચો તો એને 3π/2 કહેવાય. વળી પાછા અહીંયા પહોંચો એટલે એને કેટલું કહેવાય? 2 પાઈ. ખ્યાલ આવે છે તમને? બરાબર. તો આ રીતે આને તમે બતાવી શકો છો, બરાબર. તો કળા ડિફરન્સ શું છે એ બધાને આઈડિયા આવી ગયો હશે. આલેખ દોરીને પણ આપણે એની સમજૂતી આપી છે, બરાબર. હવે પ્રારંભિક કળા શૂન્ય હોય તેવા છે જુદા જુદા બે વિધેયો બતાવો એવું કીધું છે.
હવે બે તરંગો જો એક સાથે શરૂ થતું હોય ને તો બેની પ્રારંભિક કળા શૂન્ય આપણે બતાવી શકો છો. જેમ કે કઈ રીતે, જો ધારી લ્યો કે કોઈ એક તરંગ અહીંથી શરૂઆત પોતાની ગતિની કરે છે, આ રીતે ચાલે છે. બીજું તરંગ છે એ પણ પોતે ત્યાંથી જ ગતિની શરૂઆત કરે છે, જો આ રીતે. પછી ભલે ને આમ આગળ પાછળ બંને શરૂઆત તો આરે થઈ, તો બંનેનો કળા તફાવત કેટલો થયો? 0. હવે કદાચ જરૂરી નથી, જો અહીંથી પણ ધારી લ્યો ગતિની શરૂઆત થતી હોય, જેમ કે જો અહીંથી પોતાની ગતિની શરૂઆત કરે છે આ રીતે. બીજું તરંગ પણ છે એ જ બિંદુ એથી એટલા જ અંતરે પોતાની ગતિની શરૂઆત કરે છે, જો અહીં. બરાબર, અહીંથી હું આમ બતાવું, ભેગું બતાવવું જરૂરી નથી. બરાબર, ધારી લ્યો હાલો આ રીતે પોતાની ગતિની શરૂઆત કરે છે, તો બંનેની કળા તફાવત અહીંયા ગણી શકો તો કે 0 છે. બરાબર, જેમ કે અહીં લખ્યું છે, જો a sin ઓમેગા ટી પ્લસ ફાઈવમાં ફાઈ બરાબર 0 લેતા સમીકરણ બનશે a sin ઓમેગા ટી, કારણ કે બે ગતિની શરૂઆત આરે કરે છે. આથી આલેખ લ્યો તો તમે આલેખ આવી રીતે બતાવી શકો છો. અહીંયા તમે એ જોઈ શકો છો કે આ એ તરંગ છે એના કરતાં બી તરંગ ઝડપી હાલે છે, એટલે આવૃત્તિ બમણી છે એવું કહી શકાય. બરાબર, આ બધો કક્કો બારખડી છે દોલનની. જો આ આવડે તો પછી હવે હું તમને જ્યારે દાખલા ગણાવીશ, મોટા પ્રશ્ન કરાવીશ, તો બધી જ ઝડપથી ખ્યાલ આવી શકે. સરળાવત ગતિ કરતા કણનો તત્કાલીન વેગ કોને કહેવાય? ચાલો, ક્વોન્ટમ કૂદકો માર્યો છે આપણે, વેગનું હું સૂત્ર મેળવું છું. વેગનું સૂત્ર મેળવતા પહેલાં થોડુંક છે તમને સંકલન વિકલન કહી દઉં. બરાબર, એની મારે અહીં જરૂર પડશે. શું જરૂર પડશે? બરાબર, એની સામાન્ય આપણે સમજૂતી પણ લઈ શકીએ છીએ. તમને મોટાભાગે સંકલન વિકલનના થોડા ઘણા સ્ટેપ આવડે છે. બરાબર, શું છે એ સ્ટેપ લઈએ. દાખલા તરીકે કોસ વિધેય છે, કોસ થીટા. આનું મારે છે વિકલન કરવું છે, તો એ માઇનસ સાઇન થીટા થાય, યાદ રાખજો. અને જો સાઇન હોય એનું વિકલન કરું તો કોસ થાય, કોસ થીટા થાય. જેમ કે તમને ખબર છે એક્સ સ્ક્વેર છે, જો હું આનું વિકલન કરું તો 2x થાય. 3x સ્ક્વેર છે, આનું વિકલન કરું તો તમને ખબર છે 2 આગળ આવે 3 2 6x થાય. જો અહીંયા છે એક્સની 5 ઘાત હોય ને આનું વિકલન કરું, બરાબર, તો તમને ખબર છે 5 આગળ આવે એક્સ ને ઉપર 5માંથી 1 ઘાત ઘટે એટલે 4x થાય. પરંતુ કોસ થીટા હોય તો એનું વિકલન છે માઇનસ સાઇન થાય, પણ સાઇન હોય તો એનું શું થાય? કોસ. આટલું યાદ રાખજો, કારણ કે આપણે છે વિકલનનો ઉપયોગ આવશે. શું કામ વિકલનનો ઉપયોગ આવે એ હું તમને કહી દઉં. કારણ કે આપણને અહીંયા કોઈ એક તરંગ આપ્યું છે, એ તરંગ કંઈક આ રીતે દોલન કરતું બતાવ્યું છે. આ તરંગનું સ્થાનાંતર છે, સ્થાનાંતરને હું એક સાઇન વડે દર્શાવું તો એનું આપણે સમીકરણ અહીંયા આપ્યું છે, જો આ રીતે. કે ધારી લ્યો કે સરળાવત ગતિ કરતા કોઈ પણ ક્ષણે સ્થાનાંતરનો ફેરફાર સમયની સાપેક્ષે એને તત્કાલીન વેગ કહેવાય. એટલે વેગનું સૂત્ર તો આપણને આવડે જ છે, વેગ બરાબર થાય અંતર છેદમાં સમય. પણ અહીંયા જો સમયની સાપેક્ષે બેનો ફેરફાર લ્યો તો તમને જે ભૌતિક રાશિ મળે, આ ભૌતિક રાશિને શું કહેવાય છે? વેગ. હવે સ્થાનાંતરનું ઇક્વેશન આ છે, મારે વેગ મેળવવું છે તો મારે આનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. સમયની સાપેક્ષે વિકલન કરતા જો હું સમયની સાપેક્ષે વિકલન કરું તો અહીંયા મારે d/dt લખવું પડે. કોનું? તો જે તે સમયે એક્સનું d/dt કરીને આગળ વધવું પડે. કંપ વિસ્તાર તો અચળ જ હોય છે, આનું મૂલ્ય દરેક વખતે એક સરખું હોય. અચળ પદનું વિકલન અહીંયા કંઈ થશે નહીં, એટલે કેપિટલ એનો એ જ રહેશે. પણ કોસનું વિકલન તમે લેશો તો માઇનસ સાઇન થીટા થાય, પણ આ થીટા બરાબર શું છે? ઓમેગા ટી પ્લસ 5 છે, એટલે તમારે એમનું રાખવાના થયા. વધારામાં જો હું આગળ વાત કરું, બરાબર, તો કે છે તમારે એ પદ તો એમનું રાખવાનું છે. હવે બીજી વાત અહીંયા શું આવશે તો કે અહીં દ્વિતીય વિકલન આવશે. ઓમેગા ટી પ્લસ 5નું ફરીવાર વિકલન થાય. ઓમેગા ટીનું વિકલન છે ઓમેગા થાય ટીની સાપેક્ષે. 5 છે અચળ પદ છે, અચળ પદનું વિકલન 0 થાય. આ ખાસ યાદ રાખજો. થોડુંક વધારે સાઈડમાં લઉં તો વધારે ખબર પડે. જેમ કે કોઈ સ્ટેપ આવું છે, a cos 5t પ્લસ 30 અંશ લખ્યું છે, ધારી લો. આનું વિકલન કરવું એટલે એફ તો એમનું રહેશે. કોસનું વિકલન માઇનસ સાઇન થાય એટલે માઇનસ સાઇન કરવાનું, અને આ થીટા છે એટલે આખું પદ એમનું લખી નાખવાનું. વળી આનું દ્વિતીય વિકલન થાય. દ્વિતીય વિકલન કરવું, 5tનું વિકલન સમયની સાપેક્ષે 5 થાય, અને 30 તો અચળ છે, અચળ પદનું વિકલન 0 થાય. તો હવે બરાબર વિચારો, અહીં મેં ઓમેગા ટીનું છે ઓમેગાની સાપેક્ષે વિકલન લઉં તો આ રીતે લખાય. એટલે આખું સ્ટેપ મને અહીંયા છે જે તે સમયે મને વેગનું સૂત્ર શું મળ્યું? dx/dt એટલે વેગ થાય. તો માઇનસ આગળ લઉં તો, અને ઓમેગા પણ આગળ લઈ લઉં તો a ઇન્ટુ ઓમેગા અહીંયા શું લખાશે? સાઇન ઓમેગા ટી પ્લસ શું લખાય? 5. આવું સ્ટેપ લખાઈશ. આ સમીકરણના નંબર આપી દઉં, 2 આપી દઉં.
હવે તમે જોઈ શકો છો કે સાઇન થીટા આપણને એક સૂત્ર આવું પણ આવડે છે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા તમે આવું લખી શકો છો, સાઇન સ્ક્વેર થીટા બરાબર શું લખાય, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો જો હું ખાલી સાઇન થીટા લઉં તો આખું સ્ટેપ વર્ગમૂળમાં આવી જાય, 1 માઇનસ શું લખી શકાય, કોસ સ્ક્વેર થીટા. આ તમને ખબર છે, આ હિન્ટ છે. હવે તમે મને આના ઉપરથી કહો, સમીકરણ 2 માં જો આ નીચેનું પદ છે એમાં હું કાંઈ ફેરફાર કરી શકું? સાઇન થીટા છે તો ત્યાં હું શું લખી શકું? તરત જ તમે મને એમ કહેશો કે સાહેબ આ હિન્ટનો ઉપયોગ કરી નાખો. તો અહીં લખી નાખીએ સમીકરણ 2 પરથી. જો હું સમીકરણ 2 નો ઉપયોગ કરું તો જે તે સમયે છે વેગનું સૂત્ર શું મળ્યું, તો કે આગળ તો માઇનસ છે, શું છે તો કે a ઇન્ટુ ઓમેગા છે. બરાબર, જોઈ શકો છો a ઇન્ટુ ઓમેગા. સાઇન ઓમેગા ટી પ્લસ 5 છે, જો એનું હું આ સૂત્ર પ્રમાણે સાદરૂપ આપું તો સીધું ઇન બ્રેકેટ હોઈ જશે 1 માઇનસ, ત્યાં મારે શું લખાશે, કોસ સ્ક્વેર ઓમેગા ટી બરાબર પ્લસ 5, આવું સૂત્ર લખાશે. બરાબર છે. હવે અહીં તમે જોઈ શકો છો કે ધારી લો કે હું અહીંયા એ વાળું પદ છે ને હું અંદર બહાર લઈ જઈ શકું, કોની આવૃત્તિ પ્લસ માઇનસ વચ્ચે બદલાય છે. બરાબર, અંદર લઈ જાઓ એ વાળું પદને, તો અહીંયા માઇનસ ઓમેગા છે, આ પદને હું એને અંદર ગુણું છું તો અહીંયા એ સ્ક્વેર થઈ જશે, એ સ્ક્વેરને આની હારે પણ ગુણાશે, કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. હવે આ પદ કઈ રીતે સમજાણું તમે જુઓ. બરાબર, એ સ્ક્વેરને કોમન કાઢો ને બહાર કાઢો તો વળી એ થઈ જાય, એને અંદર જવા દો તો આ રીતે થઈ જાય. બરાબર છે. હવે અહીંયા જે આપણને આ વિધેય મળ્યું છે એનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય લ્યો તો પ્લસ અને માઇનસ વચ્ચે આ ઝોલા ખાય છે. બરાબર, કારણ કે એની કિંમત છે, મહત્તમ કિંમત સાઇનની 1 છે, ન્યૂનતમ કિંમત છે -1 છે, 0 નથી હો. એટલે આખે આખું જે આ સ્ટેપ છે એને હું પ્લસ માઇનસ વચ્ચે લઈ જઈ શકું. તો બરાબર, તો અહીંયા છે હું આને આ રીતે દર્શાવી શકું માઇનસની જગ્યાએ. હવે આવું મેં શું કામ લખ્યું, તો તમને એ આઈડિયા આવી જવો જોઈએ. તમારે સમીકરણ 1 જુઓ તમે, સમીકરણ 1 શું છે તો કે a કોસ ઓમેગા ટી પ્લસ 5 બરાબર એક્સ ટી, એવું તમે લખી શકો છો. તો એનો અર્થ એવો થયો કે અહીંયા છે પ્લસ ઓર માઇનસ ઓમેગા છે, અંડરરૂટ તમે જોશો તો કે અહીંયા એ સ્ક્વેર છે, સમીકરણ 1 પરથી એવું કહે છે a કોસ ઓમેગા ટી એટલે એક્સ લખી શકો. તો અહીંયા એ સ્ક્વેર વાળું પદ છે તો હું આખે આખું હું લખી શકું અહીંયા એક્સ સ્ક્વેર, અને જે તે સમયે બદલાય છે એટલે તો અહીંયા લખી શકું સમીકરણ નંબર 1 પરથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર મળ્યું આ સૂત્રને છે સરળ આવર્ત દોલકનું છે વેગનું સૂત્ર કહેવાય છે. શું છે? વેગનું સૂત્ર. રિપીટ કરીએ, સ્થાનાંતરનું સૂત્ર આ છે, સમયની સાપેક્ષે મેં વિકલન કર્યું એટલે સમીકરણ નંબર 2 મળ્યું. હિન્ટમાં મેં સાઇન થીટાની જગ્યાએ અંડરરૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, જો આ હિન્ટ લખી છે, આ યાદ રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો આનો. એના ઉપરથી મેં સાદુરૂપ આપ્યું, પણ આ તો આવર્ત વિધેય છે, સ્ક્વેર કરો એટલે પ્લસ. હવે તમને ખબર છે આ રીતે હોય, આની કિંમત શું થાય, તો તમે મને એમ કહેશો કે સાહેબ આની કિંમત 1 થાય કે નહીં? તો જ્યારે વર્ગ છે ને બહાર નીકળે ત્યારે પ્લસ ઓર માઇનસ તરીકે લઈ શકો અને આખી કિંમત આવી મળી. હવે આનાથી તમને આના જુદા જુદા કિસ્સા મળે, કેવા કિસ્સા મળે એ જોઈએ. પહેલાં સૂત્ર હું લખી નાખું, પ્લસ ઓર માઇનસ ઓમેગા છે અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, આવું સૂત્ર છે. ચાલો 2 કિસ્સા લઉં. પહેલો કિસ્સો હું લઉં તો કે અહીંયા તમે જુઓ, હું એક આનું જ ઉદાહરણ લઉં લોલકનું, એટલે તમને ખબર પડે. ધારી લ્યો કે લોલક છે અત્યારે મધ્યમાન સ્થાને છે. હવે લોલક છે જ્યારે દોલન કરતો હોય, તમે એમનો વિચારી શકો કે અહીંથી ઉપરથી ગયો, અહીં ક્ષણવાર માટે સ્થિર થઈ જશે, એટલે ત્યાંનો વેગ કેવો થઈ જાય? 0. ઉપરથી નીચે આવે ને મધ્યમાન સ્થાનેનો વેગ છે ને મેક્સિમમ હોય. મેક્સિમમ હોય ને તો જ ઢાળ ચડી શકે, કે ઢાળ ચડી શકે નહીં. તો તમને એમનો આઈડિયા આવશે કે જો હું અહીંયા x બરાબર 0 લઉં તો ન્યાયનો વેગ મહત્તમ આવવો જોઈએ. જોવો જી મને મળે છે કે નહીં. હું અહીં લખું x બરાબર 0 મૂકતા, જો આની અંદર x બરાબર 0 મૂકું અને અહીં સાદુરૂપ આપું તો અહીંયા આવશે પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડરરૂટ, અહીંયા આવશે એ સ્ક્વેર, x બરાબર તો મારે 0 લખવાનું છે, તો અહીંયા આવશે પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડરરૂટ એ સ્ક્વેર. આનું સાદુરૂપ લઉં તો પ્લસ ઓર માઇનસ અહીંયા આવશે ઓમેગા ઇન્ટુ શું આવે? એ. બરાબર, આવું કંઈક મને પદ મળે છે. એનો અર્થ એવો થયો ધન x દિશામાં ગતિ કરતો હોય ત્યારે વેગ ધન લેવાનો, ઋણ x દિશામાં ગતિ કરતો હોય, બરાબર, ઋણ x દિશામાં ત્યારે વેગ કેવો લઈ લેવાનો? ઋણ. બરાબર છે. જેમ કે જો આ રીતે જોજો, હવે અહીંયા છે અહીંથી ઉપર તરફ જાય છે તો આનો વેગ મારે ધન લેવાનો,
આ બિંદુથી અહીં નીચેની બાજુ જાય છે તો અહીં વેગ મારે કેવો લઈ લેવાનો? ઋણ લઈ લેવાનો. ખાસ યાદ રાખીએ, આ એક માર્કમાં વારંવાર પૂછાય છે. x બરાબર 0 ત્યારે વેગ કેવો હોય? મહત્તમ હોય છે, પ્લસ ઓર માઇનસ મહત્તમ. એટલે ધન x દિશા હોય તો ધન વેગ લેવાનો, ઋણ x દિશા હોય તો ઋણ વેગ. હવે વિચારો કે હું અહીંયા છે આ વેગ સ્થાનાંતર મેક્સિમમ લો. મેક્સિમમ સ્થાનાંતર એટલે એના કંપ વિસ્તાર જેટલું. એનો અર્થ એવો થયો x બરાબર a લઉં તો શું થાય? સમીકરણ 2 પરથી હું આગળ વધું તો મને અહીંયા વેગ 0 મળશે, કારણ કે મહત્તમ સ્થાનાંતર પાસે ક્ષણવાર માટે શૂન્ય થાય છે. જો x બરાબર છે હું અહીંયા a લઉં તો ત્યાં મને વેગ 0 મળવો જોઈએ. મળે છે કે નહીં? સમીકરણ 2 પરથી. જો સમીકરણ 2 પરથી સાદુરૂપ આપું તો અહીંયા આવશે પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ અહીંયા s સ્ક્વેર, x દેખાય ત્યાં s સ્ક્વેર. વિચારી શકો શું જવાબ આવે? કેવું આવશે? 0 આવી ગયું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વેગના સૂત્ર ઉપરથી છે આ પ્રકારે છે તમે દાખલા લઈ શકો છો, બરાબર. આજે છે જેટલું અહીંથી મોકલવામાં આવે હોમવર્ક એટલું તૈયાર કરજો. મેં તમને વ્યાખ્યાઓ સમજાવી, વ્યાખ્યાને ખાસ યાદ રાખજો. આપણે છે વ્યાખ્યા હું તમને નેક્સ્ટ પિરિયડમાં પૂછીશ ને આગળ વધવાનું છે. મોસ્ટ ટાઈમ સૂત્ર જો આખું હોય તો આ વેગનું સૂત્ર છે એ તમારે લખવાનું રહેશે, બરાબર છે. અને બાકીની બધી વ્યાખ્યાઓ પાકી કરીને 2 વાર વ્યાખ્યાઓ જેટલી છે ને એટલી લખજો. એનું અંદરનું કાંઈ લખવાનું છે નહીં. PDF હું તમને બધી જ મોકલીશ, એક ખાસ યાદ રાખજો. ચાલો લેફ્ટ થઈ શકો છો.